નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારો ફરી એકવાર વિક્રમ ઠાકોર 0.7 ચેનલમાં। તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ એસબી ઈ બાઇકની, જે એસબી હિન્દુસ્તાનની ટીમે જે લોન્ચ કર્યા છે। તો મિત્રો આજનું જે તમે થંબનેલ જોયો કે આ એસબી બાઇક લેવાય કે નહીં, તો મિત્રો આપણે તમને આ વિડીયોમાં આગળ બતાવીશું કે એસબી બાઇક લેવાય કે ન લેવાય, એની કેવી છે સર્વિસ, શું છે તેની કિંમત, અને શું અને હાલમાં જે દિવાળીમાં તેઓએ સ્કીમ પણ રાખેલી છે એ સ્કીમ પણ શું છે, અને તેની સર્વિસ પણ જો કંઈ પ્રોબ્લેમ આવે તો તેની સર્વિસ ઈ બાઇકની જે એસબી ઈ બાઇકની સર્વિસ કેવી તે લોકો આપી રહ્યા છે। તો મિત્રો આ વિડીયોમાં બધું આપણે કન્ટિન્યુ જાણીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। હું તમને કહીશ કે આ ઈ બાઇક એસબી ઈ બાઇક લેવાય કે ન લેવાય એ મિત્રો હું વિડીયોમાં તમને આગળ કહેવાનો છું કે તમારે ખરીદવું જોઈએ કે ના ખરીદવું જોઈએ। તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને મારી આ ચેનલ ઉપર ન હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા મિત્રો, તમે જો એક ક્રિએટર છો, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના જે તમે વિડીયો બનાવીને પૈસા કમાવા માગો છો અને તમારો જે વોઇસ છે એ બરાબર ક્લીન આવતો નથી, તો તમારા માટે મિત્રો જે બેસ્ટ ઓફર સાથે આપણે એક તમને જે એક માઇકનું રિવ્યૂ કરવાના છીએ કે તમે જોઈ શકો છો કે આ ગ્રેનારોનું માઇક છે। તમે જોઈ શકો છો કે ગ્રેનારોનું માઇક છે, આની કિંમત છે મિત્રો 2000 રૂપિયા। પણ અત્યારે જો તમે અત્યારે હાલમાં જે ફ્લિપકાર્ટ ઉપર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે એમેઝોન ઉપર, તો તમે અત્યારે તમે જોઈ શકો આપણે જેને લિંક છે ને એ ડિસ્ક્રિપ્શનમાં આપણે મિત્રો આપેલી છે, તો તમે આ બેસ્ટ જે વોઇસ એકદમ ક્લીન તમારો આવશે અને આનાથી વિડીયો ક્વોલિટી પણ સારી આવશે। અને તમે જોઈ શકો છો આની અંદર ડુઅલ માઇક આવે છે અને એક રિસીવર આવે છે, તો તમે અત્યારે હાલમાં પણ તેનો અવાજ તમે જોઈ શકો છો, એકદમ ક્લીન અવાજ આવે છે। અને આની રેન્જ છે મિત્રો લગભગ 100 ફૂટ ઉપરની રેન્જ છે, અને બેટરી બેકઅપ પણ સારું છે। તો એકવાર અવશ્ય આની વિઝિટ કરવી, નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે। મિત્રો હવે આપણે તમને જણાવીશું કે જે એસબી ઈ બાઇક છે એ તમારે લેવાય કે ન લેવાય। તો આપણે પહેલો એમનો વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ હું તમને આગળ કહીશ કે એસબી ઈ બાઇક લેવાય કે ન લેવાય। તો ચાલો પહેલો આપણે એમનો વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ આપણે તમને આગળ જણાવીશું। તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે હું જે કહીશ કે એસબી ઈ બાઇક લેવાય કે ન લેવાય એ હું વચ્ચે પણ ક્લિપ રાખી શકું અથવા પાછળ પણ સ્કીપ મારી જે આવશે, એટલે તમે ખાસ કરીને વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે। પછી અમુક લોકો મિત્રો પૂરો વિડીયો જોતા નથી અને ખોટી કોમેન્ટો મારતા હોય છે, તો એમના માટે ખાસ છે કે તમે વિડીયો પૂરો જોવાનો રાખો ને ત્યારબાદ મિત્રો કોમેન્ટ મારો, જેથી કરીને તમને પણ પૂરી માહિતી મળે। તો ચાલો આપણે પહેલો એમના વિડીયો નિહાળી લઈએ, ત્યારબાદ આપણે આગળ વાત કરીશું। તો બેઝ મોડલ મારી આપણા બેઝ મોડલ છે ને, આ બેઝ મોડલ અલગ અલગ કલરનો બેઝ મોડલ એટલે જોઈ આ સિંગલ લાઇટ બરાબર, આ સિંગલ લાઇટ આવી બેઝ મોડલ, આ બ્લેક એન્ડ વ્હાઇટ કલરની અંદર છે, આ રહ્યું ફૂલ્લી બ્લેક છે બરાબર, ઓની અંદર ચાલુ કરી હા ચાલો, આ જુઓ આ સિંગલ લાઇટ, આ રહ્યું આપણું બેઝ મોડલ બરાબર। બેઝ મોડલની આપણે વાત કરીએ તો ઓનો ભાવ છે આપણે 45,000 રૂપિયા બરાબર, પણ હાલ આપણે દિવાળી ઓફરની અંદર આપણે 5,000 ડિસ્કાઉન્ટ આપીએ એટલે 40,000માં આપણે આપી દઈશું બરાબર। એના પછીનું મોડલ આપણે આવે છે આ રહ્યું ડબલ લાઇટ બરાબર, ડબલ લાઇટ જોઈ લે, આ ડબલ લાઇટ, આ DRLB આવે છે, આ કરજે હા, આ જુઓ ઓલા કરતાં આ થોડું પ્રીમિયમ આવશે, લુક વ્યવસ્થિત છે। જ્યારે તમે ખરીદી કરવા આવો એટલે તમે શું કહેવાય અહીંયા 2 મિરર લાગી જશે, એક્સ્ટ્રા એસેસરી લાગી જાય, એ પણ બધું આપણે રેટની અંદર જ બી આવી જાય। અને ઓની અંદર પણ અલગ અલગ કલર અવેલેબલ છે બરાબર, એક કલર આ છે, હું એકવાર જોઈ લઉં, જો આ બી એ જ મોડલ છે આપણે, આ રહ્યું બતાવી દે, આ રહ્યું સેમ મોડલ આ રહ્યું, પણ આ રહ્યું ફૂલ્લી બ્લેક કલરમાં છે બરાબર, આ રહ્યું ડબલ લાઇટ છે, આ રહ્યું બેટરીની અંદર બતાવી દે, ચાલુ થઈ ગયું ના ના કશું હતું નહીં। તો અલગ અલગ કલર છે બરાબર। એના પછી આપણું બીજો બતાવીએ મોડલ આપણે, માહી આપણે આ બે જ છે ને મોડલ, ચલો આ બી આપણું બેઝ મોડલ છે, આ બેઝ મોડલ છે। પછી આ બીજા નંબરનું મોડલ છે, પછી ઓલું એક્ટિવા ટાઈપમાં છે, સ્કૂટર ટાઈપમાં છે, આ રી બી ડબલ લાઇટ વાળું મોડલ છે, પેલું હતું ને આપણે એ ડબલ લાઇટ વાળું મોડલ છે આ રી। એના પછી આ આપણો એક્ટિવા ટાઈપ મોડલ છે બરાબર છે। મારી થોડી આની માહિતી આપણે આપી દઈએ, રોહિત બતાવી દેવાની અંદર, મારી પેલા એક કરતું લાઇટ ચાલુ કરીને બતાય। આમાં ટાયરો મોટા આવશે, જો પ્લસ એલોય વ્હીલ આવશે, ડિસ્ક બ્રેક, બંને ટાયરમાં ડિસ્ક બ્રેક આવશે, એલોય વ્હીલ છે। પછી બીજી વસ્તુની વાત કરું તો આપણે નોર્મલ એક્ટિવામાં ધારો કે આપણે 4 વ્હીલરમાં જોયું છે કે ક્રૂઝ કંટ્રોલ આવે છે, પછી રિવર્સ ગિયર આવે છે, આપણે 2 વ્હીલરમાં પણ રિવર્સ ગિયર ક્રૂઝ કંટ્રોલ એ સિસ્ટમ આવી જવાની છે। કન્ટિન્યુ રાખો તમે બ્લોગ, કશું વાંધો ચાલુ રાખો। જોઈ લો ઓની અંદર આપણે જોવા જઈએ તો રોહિતા ડિસ્પ્લે બતાવ્યા રહી આપણે બરાબર। ક્રૂઝ કંટ્રોલ થોડું આપણે સમજાવી દે, ક્રૂઝ કંટ્રોલની અંદર તો ક્રૂઝ કંટ્રોલ હાલ જ આપણે કરીને બતાવીએ। ધારો કે આ 22ની સ્પીડે ક્રૂઝ કંટ્રોલ આપણે કરીએ,
જો ભાઈ રોહિતે એવું કહે છે કે મારે એક્ટિવા લઈ જવું છે ઘેર આવ્યું ઇલેક્ટ્રિક. રોહિત વિચાર કરે તો આપણે જો આવ્યું એક્ટિવા ટાઈપ મોડલ છે બરાબર, તો ઓની અંદર ક્રૂઝ કંટ્રોલ નો એક ઓપ્શન આવે. ક્રૂઝ કંટ્રોલ એટલે તમને ઘણા બધા પાર્કિંગ મોડ રિવર્સ મોડ ક્રૂઝ કંટ્રોલ એટલે ચાર પાર્કિંગ લાઇટ મોડ ચાર પાર્કિંગ લાઇટ થશે એક સાથે. ચાર પાર્કિંગ લાઇટ થાય ને. પાછળ બતાવો, આગળ બતાવો. હા બરાબર. પછી બીજું શું છે આની અંદર? આ ક્રૂઝ કંટ્રોલ છે આરી. આ ક્રૂઝ કંટ્રોલ છે. પછી આ ગિયર સિસ્ટમ, આ રિવર્સ મોડ, આ આ parking light. પાર્કિંગ મોડ, આ ચાર લાઇટ માટે, ચાર લાઇટ આ પાર્કિંગ મોડ, આ પાર્કિંગ મોડ, આ ચાર લાઇટ માટે, આ હોર્ન માટે, પછી આ ડીપર માટે, આ લેફ્ટ નો લાઇટ સિગ્નલ, આ બેટરી બતાવે સારી. આ બેટરી બતાવે છે, આ લાઇટ છે, આ સિંગલ પોઈન્ટ ડબલ પોઈન્ટ. આ જેમ કે આ વસ્તુ આપણે પાર્કિંગ જે મોડ છે એ ધારો કે આપણે પેટ્રોલ વાળી એક્ટિવા આપણે લઈએ ને એમાં પાર્કિંગ મોડ ક્યારે આવતો નથી. કોઈ બી ધારો કે રેસ આપે ને ડાયરેક્ટ જતું રહેતું હોય. બરાબર. તો એમાં આપણે પાર્કિંગ મોડ કરેલું હોય ને તો કોઈ બી રેસ આપે તો જશે નહીં. હા. પાર્કિંગ મોડ આપણે હટાવશો પીથી તો હટશે. બાકી તમે ધારો કે આનાથી ના હટાવવું આપણે તો આપણે કોઈ બી બ્રેક દબાવશો તો બી ઓટોમેટિકલી હા એટલે ખ્યાલ આવી ગયો કે કદાચ પરી ગયો છોકરો એકદમ ચાય વાળી ચાલુ આપણે ચાલુ કરે તો કોઈ સીધું. છોકરો સાઈડમાં રેસ આપી દે તો જાય નહીં પાર્કિંગ. બરાબર છે એ સારી. અને આની અંદર જો અલગ અલગ આ મોડ બી આવ્યું. આ 1, 2 અને 3. હવે એકની અંદર થોડું સ્લો હેડ એનાથી 2 ની અંદર ફાસ્ટ હેડ અને 3 ની અંદર વધારે સ્પીડમાં આવે. પછી આ રિવર્સ મોડ છે. આ રિવર્સ દબાઈ રાખો ને રેસ આપો એટલે ડાયરેક્ટ રિવર્સ જાય. હા બરાબર. કરજે એક વાર બતાવજો રિવર્સ મોડ કરા. રિવર્સમાં એવું નહીં કે એકદમ ફાસ્ટ જતું રહે. હા રિવર્સ મતલબ કરી ધીમે જ જાય. હવે આગળ સાઈડ જવા દે રિવર્સ પ્લે કરી. હા જો જોયું લીધું ને મિત્રો. બસ તો ઓન અંદર રિવર્સ બી જાય, આગળની સાઈડ બી જાય બરાબર. તો આપણે એવી રીતે સિંગલ મોડલની આપણે ચર્ચા કરીએ કે કયા મોડલની અંદર શું ખાસિયત છે. હવે આ છે આપણું એક પ્રીમિયમ મોડલ. જો બતાવું ભાઈ ઓનો શું રેટ છે આના વિશે થોડી માહિતી આપ. આ થોડું પ્રીમિયમ દેખાય આવ્યું એક આટલું વેસ્પા ટાઈપ. આ થોડું સાઈઝની અંદર મોટું લાગે. આમાં સાઈઝ ની અંદર મોટો છે, પ્લસ જે ટાયર બીજા છે એના મોટા છે, પ્લસ આની સ્પેસ બી બહુ મોટી આવવાની છે. પ્લસ કે આમાં પાર્કિંગ લાઇટ બીજા બધા સેમ ઓપ્શનો જ છે. બરાબર. પણ આમાં લુક ની વાત કરીએ ને તો બધાને મોસ્ટ ઓફલી સ્ક્વેર ટાઈપમાં લુક, આ લુક બધાને બહુ પસંદ આવતો હોય. બરાબર. ડિસ્ક બ્રેક ઓન અંદર ડબલ ડિસ્ક બ્રેક. ડિસ્ક બ્રેક બંને ટાયરમાં ડિસ્ક બ્રેક આવશે, બરાબર. એલોય વ્હીલ આવશે. જો એક મિનિટ તો એક ડિસ્ક બ્રેક અહીંયા બતાવી દઉં હું બરાબર. એક આ સાઈડે મારી સાઈડે અને બીજી બતાવી દઉં હું. આ બીજી ડિસ્ક બ્રેક છે બરાબર. જોઈ લો આવી. તો માહી હવે આના ભાવની ચર્ચા કરીએ આપણે. આની 65,000 પ્રાઇસ છે. બરાબર. હાલ ઓફરમાં આપણે 62,000 રૂપિયા રાખી છે. બરાબર. 62,000 રૂપિયા. ફરી એકવાર આનો રેટ કઈ લેડ હવે એક્ટિવા ટાઈપ મોડલ છે એનો. આને આપણે 60,000 પ્રાઇસ છે. બરાબર. હાલ 55,000 ઓફરમાં રાખેલું છે. બરાબર. ને બીજું આ મોડલની વાત કરીએ તો આ મોડલ માર્કેટમાં બહુ વધુ સેલ થતો હોય છે, પણ આની પ્રાઇસ 50,000 છે. આપણે હાલ ઓફરમાં 45,000 રૂપિયા રાખેલી છે. બરાબર. હવે બેઝ મોડલની વાત કરીએ. બેઝ મોડલની વાત કરીએ આપણે તો બેઝ મોડલ આપણે બોલો તો નહીં. 45,000 પ્રાઇસ છે. બરાબર. હાલ ઓફરમાં આપણે 40,000 માં આપવાનું છે. જવાબ આપી દે બરાબર. હવે દાખલા તરીકે કોઈના મગજમાં એવો સવાલ હોય કોને ફૂલ ચાર્જ કરીએ તો એની રેન્જ કેટલી આવે, કેટલા કિલોમીટર આપણે જાય? ફૂલ ચાર્જ કરીએ ધારો કે આ જે આર્યુ મોડલ છે આપણે જો 45,000 વાળું જે આપણે 40,000 ઓફરમાં રાખ્યું છે એની એવરેજ કહીએ આપણે તો 50 કિલોમીટર હોય છે. આની ફૂલ ચાર્જ કરીએ બરાબર. ચાર્જમાં 50 કિલોમીટર ચાલશે. પછી ધારો કે આપણે આની વાત કરીએ ડબલ લાઇટની, ડબલ લાઇટ 60 કિલોમીટર રેન્જ આવે છે કંપની. બરાબર. હવે બીજો એક સવાલ તમે આપણે જો લિથિયમ બેટરીમાં લઈએ હા. તો એમાં તમારે જેટલી રેન્જ જોઈતી હોય એટલી રેન્જ મળી રહે, 120 કિલોમીટર સુધી મળી રહે. જો ઈ બાઇક ની અંદર ઘણા બધા લોકોના મગજમાં એક સવાલ હોય છે, તને બી ખ્યાલ હશે ચંદ્ર આપણે ધંધો કરે એટલે ઘણા બધા લોકોને એવું હોય કે ઈ બાઇક બ્લાસ્ટ બહુ હોય છે બરાબર. બ્લાસ્ટ જો તમે બ્લાસ્ટની વાત કરી છે ને તો આપણે એક સિસ્ટમ રાખેલી છે. મોસ્ટલી મેં જેટલા આપણે માધવમાં હતું ને હાલ એસબીમાં કર્યું તો બી એમાં બી મેં સાદીમાં જ વેચ્યા છે. બરાબર. સાદી બેટરી ક્યારે બ્લાસ્ટ થતી નહીં. ગ્રેફાઇન બેટરી લીડ એસિડ લીડ વાળી. એસિડ ગ્રાફીન એ ક્યારે બ્લાસ્ટ નથી થતી. બરાબર. ને જેટલા આપણે કિસ્સા આયા છે એ લિથિયમમાં આયા છે. લિથિયમ લોકલ બેટરી હોય છે એમાં આયા છે. જેમ બરાબર. કે કોઈ બી ધારો કે ચાલુ નવું કર્યું હોય એમાં લોકલ સેલ વાપર્યા હોય તો બરાબર. એમાં એ કિસ્સાઓ થતા હોય છે. બાકી તો મિત્રો જો શોર્ટમાં કહી દઉં કે આપણે જે બી બેટરી વાપરીએ છીએ એ પેલા સાદી બેટરી વાપરીએ છીએ, ગ્રેફાઇન બેટરી કહેવાય, લીડ એસિડ બેટરી વાપરીએ છીએ એટલે બ્લાસ્ટ થવાની કોઈ શક્યતા જ નહીં. પેલા છેલ્લા મોડલ આપણા પાસે લિથિયમનો બી ઓપ્શન છે. કોઈ કસ્ટમરને લિથિયમ જોઈતી હોય તો આપણે ત્યાં લિથિયમ મળી રહેશે. બીજો એક સવાલ આપણે તો ભાઈ બોલો. દાખલા તરીકે કોઈના લેવું છે બરાબર. હા. દાખલા તરીકે આપણે સમજી કે વાનો ભાવ છે આપણે ઓફરમાં 40,000 આપણે આવી આપીએ, આર્યું
45 માં આપણે આપ્યા 45 માં. પેલું હા, હા. આ રહ્યું હમ. ઓનો આપણે 50 કીધો ને રેટોનો 55,000. 55 હા અને ઓનો કીધો આનું આપણે 62,000 રૂપિયા ઓફર. બરાબર. ઓફર. હવે દાખલા તરીકે આજકાલ પેલો એક્ટિવા લેવું હોય કે બીજું કોઈ પણ વ્હીકલ લેવું હોય બરાબર હા. એનો તો ભાવ સમજી લો કે લાખ ઉપર છે બધાના. એની અંદર કોઈના પણ પૈસા કેશ ના હોય, લોનની ફેસિલિટી અવેલેબલ હોય આપણા પાસે લોન બી અવેલેબલ છે, લોન બી થઈ જશે. બરાબર. હા તો ઘણા લોકો શું હોય કે કોઈ 5-10 હજાર રૂપિયા કોઈ કેશ લઈને આવે ને એને કોઈ બુક કરાવવું હોય તો હવે લોનની ફેસિલિટી લોનની સુવિધા ઉપલબ્ધ છે. કઈ આમાં લોનની પ્રોસેસ કોણ લોન કરી આપે કોઈ આઈડિયા ખરો? લોનમાં એમાં બજાજ વાળો કરી આપે છે. બરાબર બજાજનું જેમને કાર્ડ હોય એમને લોન થઈ જાય છે. હમ. પછી જેમના પાસે કાર્ડ ના હોય એમને બી લોન થઈ જશે. બરાબર. પછી આપણે શ્રીરામ વાળો છે, શ્રીરામ ફાઇનાન્સ. શ્રીરામ ફાઇનાન્સ બંને મતલબ લોન કરે છે. શ્રીરામ ફાઇનાન્સ કરે અને બીજી આપણે પર્સનલ લોન કરવી હોય તો બી થઈ જાય. Personal કારણ કે loan? આપણે આપણા જે આપણું એકાઉન્ટ છે એના આપણે પર્સનલ લોન કરીને આપણે એ કેશ આપી શકીએ. અમે લઈ શકીએ. હવે- તમને કોટેશન બીજું જોતું હોય તો મળી જશે ત્યાંથી. એવું કોઈ આઈડિયા ખરો કે દાખલા તરીકે મારા આ કોઈ વ્યક્તિ આવે એને 40,000 વાળું લેવું છે બરાબર, બેઝ મોડલ લેવું છે તો હા. એને કેટલું કેશ કાર્ડ ઉપર કેટલું ડીપી કાર્ડ ઉપર અને કેટલી ધારો કે એમનું સિબિલ જો સારું હોય ને તો 10,000 ડાઉન પેમેન્ટમાં થઈ જાય. 10,000 ડાઉન પેમેન્ટ. હા. બરાબર. અને બીજી વાત કરીએ કે દાખલા તરીકે આજે માર્કેટની અંદર ઘણો બધો આવવા મળ્યું છે બરાબર, તો એની અંદર ગેરંટી વોરંટી હોય તો આપણે આની અંદર ગેરંટી વોરંટીનું આપણે કઈ ભાવની અંદર આપણે ઘણું બધું સસ્તું કર્યું. અને બીજી વસ્તુ એ કે સર્વિસની અંદર તમારે જોવું નહીં પડે, ગમે ત્યારે તમને એવું લાગે તો આપણે સર્વિસ માટે અમે 24 કલાક અને 365 દિવસ બંધાયેલા છીએ. ઘણી બધી જગ્યાએ આપણે તમે કોઈ પણ શોરૂમમાંથી અમુક વખતે આવું ઈ બાઇક્સ થઈ લો પણ પાછળથી તમને કોઈ પ્રોપર રિસ્પોન્સ ના આવે, તમને સર્વિસ ના મળે, એના લીધે ઘણા બધા કસ્ટમરો બહુ હેરાન થતા હોય છે. તમે જોયું છે માર્કેટની અંદર આજે 1.5 લાખમાં વ્હીકલ હોય, એવા વ્હીકલની અંદર એટલા બધા પૈસા ખર્ચ્યા બાદ પણ એ લોકોને પ્રોપર સર્વિસ નહીં મળતી હોતી, એટલે એ લોકો રોડ ઉપર જઈને કેવા હંગામા કરતા હોય છે, અલગ અલગ સ્ટન્ટ કરતા હોય છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા હોય છે કે અમને કોઈ પ્રોપર રિસ્પોન્સ નહીં મળતો. મેં તો ઘણા બધા એવા કિસ્સા સાંભળ્યા કે લોકો એમનું ઇલેક્ટ્રિક બાઇક ખરગાવતા બી હોય છે પોતાનો રોજ હા. આક્રોશ. એટલે આપણે અહીંયા એવું કોઈ સીન નહીં. પહેલાં તો આપણો જે ભાવ છે એ બહુ વ્યાજબી છે, કદાચ 3-4 ગણું મોંઘું જે લોકો વેચે છે એમના કરતાં આપણે ઘણું સસ્તું છે, એફોર્ડેબલ છે. તમને કોઈ બી તકલીફ થાય, કોઈ બી પાર્ટ્સમાં પ્રોબ્લેમ તો નહીં જ આવે, પણ ઇનકેસ કોઈ પ્રોબ્લેમ આવી ગયું, ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ બી પ્રોબ્લેમ આવી ગયું તો બી અમે તમારી કમ્પ્લેન સાંભળવા માટે હંમેશા બેઠેલા છીએ. હા મિત્રો, તો તમે તેમનો વિડીયો જોઈ લીધો અને તમે ખાસ જાણી ગયા છો કે તેમનું જે મિત્રો હાલમાં જે ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર તમને જે અમે અમુક શહેરમાં તમને મળતા હોય છે તો તેમાં ડાઉન પેમેન્ટની પણ સુવિધા અવેલેબલ નથી હોતી. તો અહીંયા જે SBE બાઇક છે તેની જે સુવિધા ઘણી બધી ઉપલબ્ધ છે. ડાઉન પેમેન્ટની સુવિધા છે, તમે લોન પણ સાથે કરી શકો છો અને ડિસ્કાઉન્ટ હારે પણ તેને ખરીદી કરી શકો છો SBE બાઇકની. અને સારા એવા તેના ડિસ્કાઉન્ટ સાથેથી હાલ દિવાળી ઓફર ચાલી રહી છે SBE બાઇકની. તો અવશ્ય એકવાર મુલાકાત લેવી SBE બાઇક શોરૂમ પાટણ. તો ખાસ કરીને તમને જણાવી દઈએ કે જે આપણું થંબનેલ હતું કે તમારે SBE બાઇક લેવાય કે ન લેવાય, તો મિત્રો બેસ્ટ બાઇક છે અને હાલમાં બહુ ઓફર ચાલી રહી છે. તો ખાસ વિનંતી કે એકવાર અવશ્ય મુલાકાત લો SBE બાઇકની. તો આશા રાખીએ છીએ કે મિત્રો વિડીયો ગમ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલ બનાવો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ ઈ બાઇકની ખરીદી કરો SBE બાઇક.